જય સિયારામ મિત્રો, હું પહોંચી ગયો હું સુરત. હેલો મિત્રો, આ છે રબારી તાનું પાટિયું. અહીંથી જવાનો છું હું સુરત અને હું બેસી ગયો છું બસમાં. રાજકોટ નેશનલ હાઈવે ઉપર અત્યારે અમારી બસ પહોંચી ગઈ છે અને હું જાઉં છું સુરત. અને એમાં ખોડલમાનું મંદિર છે, ખોડલધામ. તો માતાજીના દર્શન પણ થઈ ગયા. કિંગ વોટર પાર્ક, અત્યારે મિત્રો કિંગ વોટર પાર્કે પહોંચી ગયા છે. અહીંયાથી ને એક હોલ્ટ આવશે પછી ડાયરેક્ટ સવારે સુરત. હાલો મળીએ સવારે સુરત પહોંચીને. બાય બાય. હાલો મિત્રો, તમે પહોંચી ગયા છે હવે ફાઇનલી સુરતની અંદર અને હવે સુરત ઘરે પહોંચીએ તો મળીએ હવે. જય સિયારામ મિત્રો, હું પહોંચી ગયો હું સુરત સિટી. બહુ આનંદ આવે છે કોઈ આપણા મિત્રો સુરતમાં તો મળીએ બધાને. અત્યારે બોમ્બે માર્કેટ પાસે જે સોસાયટી છે, સીધા સોસાયટી, ત્યાં આવ્યો છું. સુરતમાં હજી તો જાજુ કાંઈ જોયું નથી, પણ એટલું છે હવે જવાનું. હમણાં અમારા ગામના વિજયભાઈ રહ્યા છે, ત્યાં મળીએ. મિત્રો, અમે હવે નીકળી ગયા છે રાધે બાપુને બે સુરતમાં ફરવા અને હવે જઈ રહ્યા છે અમે મહાદેવના મંદિરે. તો મહાદેવના દર્શન કરીશું અમે. અત્યારે જાય છે તાપી નદી બાજુ, તો મળીએ હાલો તાપી નદી બાજુ. જય સિયારામ મિત્રો, તાપી નદીની પાસે કરમનાથ મહાદેવના મંદિરના દર્શન અત્યારે આવ્યા છે સુરતની અંદર. હું ને અમારા રાધે બાપુ ગોંડલિયા, જે અમારા ભજનિક કલાકાર છે. રાધે બાપુ ગોંડલિયા અમારા મિત્ર. જય કરમનાથ મહાદેવ મંદિર સુરતની અંદર, તાપી નદીની બાજુમાં. પાછળ જોઈ શકો છો તાપી નદી છે. વાહ, અદ્ભુત નજારો મિત્રો, આનંદી આનંદ. જો અહીંયાથી ફ્લાઇટ પણ જાય છે, ક્યાં જતી હોય ખબર નહીં. બહુ મસ્ત દેખાય છે, આકાશમાં પ્લેન જાય છે. તાપી નદીની બાજુમાં નજારો પણ એક મસ્ત વ્યૂ છે, બહુ આનંદ આવે છે. અદ્ભુત નજારો સુરતની અંદર. મારા રાધે બાપુ મને અહીંયા અત્યારે લઈ આવ્યા છે. આ છે ભજન મંડી સુરતની અંદર. અહીંથી શ્રાવણ માસમાં નામી કલાકારો બધા આવીને
ભજનનું પાંડરસ કરાવે છે એવો માહોલ અહીંયા અત્યારે ઉપસ્થિત છે કર્મનાથ મહાદેવની જગ્યામાં. અદ્ભુત નજારો. દેવોના દેવ એટલે કે મહાદેવ કર્મનાથ મહાદેવના મંદિરના અત્યારે દર્શને આવશે. હાલમાં સુરત તાપી નદીની બાજુમાં અને મારા મિત્ર રાધે બાપુ ગોંડલિયા આપ જોઈ શકો છો નજારો. બહુ આનંદ આવ્યો છે મહાદેવના દર્શન કરીને. અને દેવોના દેવ તો છે અને કર્મનાથ મહાદેવ મંદિર સુરત આપણે તાપી નદીની બાજુમાં. હેલો મિત્રો, તો આ છે અમારા રાધે બાપુ ગોંડલિયા અને ભજનમાં એવું નામ ખૂબ જ છે સુરતની અંદર. તો અમારા મિત્ર રાધે બાપુ, કારણ કે સુરતની અંદર તો કોઈ હતું નહીં મારું, પણ એક મને મળ્યું છે જેને કહી શકું મારું એવું રાધે બાપુ ગોંડલિયા મારા ખાસ મિત્ર. અને બહુ એની સાથે આનંદ આવ્યો. મહાદેવના દર્શને લઈ આવ્યા, પણ હજી એક ઠેકાણે લઈ જવાના છે. તો થોડુંક આપણે રાધે બાપુ પાસેથી ને કંઈક શબ્દ એના સાંભળીએ કે અહીંયા કેવી આનંદ આવે ને ક્યાં ક્યાં કઈ કઈ જગ્યા છે. તો રાધે બાપુ થોડુંક જણાવશો? જય સિયારામ મિત્રો, હું છું આપનો દોસ્ત રાધે ગોંડલિયા અને આજે અમે આવ્યા છીએ કર્મનાથ મહાદેવ. એમ કહેવાય કે ભાઈ ભોળાનાથનું સાનિધ્ય બહુ સરસ છે અને તાપીનો કિનારો છે અને બહુ મજા આવે એવું છે. અને આને પછી પ્રકાશભાઈને મારે લઈ જવાના છે અશ્વિની કુમાર, જ્યાં કર્ણનો અગ્નિ સંસ્કાર આપ્યો હતો. ત્યાં જઈએ છીએ હમણાં. 3 પાનનો વડ છે ત્યાં. એમ કહેવાય કે ભાઈ 5000 વર્ષથી વડ વાવેલો છે, પણ એમાં ચોથું પાન નથી આવતું. 3 જ પાન હોય છે. ચોથું પાન આવે એટલે 1 પાન ખરી જાય છે. એટલે હવે પછીની તમને જગ્યા અમે બતાવશું અશ્વિની કુમાર. બરોબર. તો આપણે બાપુ હવે આપણે જય સિયારામ મિત્રો, હું અત્યારે છું મારા મિત્ર રાધે બાપુ ગોંડલિયા સાથે. અને અત્યારે અમને એક જગ્યા એવી અદ્ભુત જગ્યા છે જ્યાં અમને લઈ જવાના છે, જ્યાં કર્ણના અંતિમ સંસ્કાર કર્યા હતા. અત્યારે અમે છે કાપોદ્રા કર્મનાથ મહાદેવ છે અત્યારે. અને તાપી નદીની આજુબાજુમાં બેઠા છે. અમે આજુબાજુમાં એટલે કે બાજુમાં જ બેઠા છે. આપ જોઈ શકો છો પાછળ તાપી નદી છે અને પવન ઠંડો ઠંડો આવે છે. અને અત્યારે દર્શન કરીને મહાદેવના દર્શન કર્યા અને અત્યારે અમે થોડીક વાર બેઠા રાધે બાપુને બે. તો મળીએ આપણે કર્ણની જગ્યાએ જ્યાં કર્ણના અંતિમ સંસ્કાર કર્યા હતા બાપુ. મિત્રો, આ છે મહાદાનવીર કર્ણ. તેની અહીંયા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું એ જગ્યા છે. જોઈ શકો છો આપ બધા મિત્રો. સૂર્યપુત્ર કર્ણ. અને આ વડ છે. આ વડમાં ખાલી 3 જ પાન થાય છે અને કેટલા વર્ષોથી આ વડ અહીંયા છે એવું બધા લોકો અહીંયા કહે છે. એવી શ્રદ્ધા છે કે ચોથું પાન આવે ને તો 1 પાન ઓટોમેટિક ખરી જાય છે, એટલે 3 પાન જ અહીં રહે છે. જય ગઈ મૈયા. ગીર ગાય છે બાપુ. સ્મશાન હતું. ઓહો, અહીંયા નથી આપતા.
તાપી નદી કિનારે તમે આવેલા હતા એટલે તમારે ઠેઠ સુધી મંદિર બધે ઠેઠ સુધી મંદિર છે. તમે જોઈ જોઈને થાકી જાઓ ને એટલા મંદિર છે. તાપી નદીના કિનારે બધે ઠેકાણે મંદિર જ છે. ઠેઠ મંદિર. વાહ. જો આજે આ છે અને આગળ છે આમ તેમ બધું. આ ટ્રેન ક્યાં જાય? બસ મિત્રો, અહીંયા જ આપણો સફર પૂરો થાય છે. હવે પાછા જઈએ છીએ ઘર બાજુ અને હવે પહોંચીએ જેતપુર. અત્યારે બસમાં બેસી ગયા છીએ અમે અને પહોંચતા પહોંચતા સવાર થઈ જશે. એટલે હાલો હવે અહીંયા જ આપણે આપણો બ્લોગ પૂરો કરીએ, કારણ કે હવે બહુ આવે છે નીંદર, બહુ થાક લાગી ગયો છે. અને સુરતમાં ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા રાધે બાપુનો કે જેની મને આખું સુરત દેખાડ્યું. આખું તો નહીં, થોડું ઘણું. ફરીવાર પાછા આવશું ત્યારે રાધે બાપુ આખું દેખાડશે અમને. અને જો અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. સુરતથી ને થોડાક આગળ આવ્યા ત્યાં આ છે ટોલ નાકું આવી ગયું હવે.